વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના મુખ્ય મથક લાખણી જતો મહત્વનો માર્ગ લાંબા સમયથી ધીમી ગતિએ બનતા સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે। ખાસ કરીને કર્ણાસર નજીક આવેલી ભગવાનજી ગોળિયા સ્કૂલ પાસેની સ્થિતિ અત્યંત ભયજનક અને ચિંતાજનક બની છે, જ્યાં વિદ્યાર્થીઓને રોજિંદી અવરજવર દરમિયાન જોખમ અને તકલીફોનો સામનો કરવો પડે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરે આખો રસ્તો ખોદી તેમાં મોટા કપચા નાખી દીધા છે, જેના કારણે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। પાછળથી આવતા વાહનોને ઉડતી ધૂળના કારણે આગળનું દેખાતું નથી, જેથી અકસ્માતની શક્યતા વધી ગઈ છે। વાહન ચાલકો અને રાહદારીઓ બંને માટે માર્ગ હાલ મુશ્કેલી ભર્યો બન્યો છે। આ માર્ગનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલુ હોવાનું જણાવવામાં આવ્યું છે। વચ્ચે લાંબા સમય સુધી કામ બંધ રહી જતા લોકોની મુશ્કેલીઓ વધુ વધી હતી। હાલમાં ફરી કામ શરૂ થયું છે, છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને કારણે લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા મોટા હાઈવે પહેલા એક બાજુનો માર્ગ પૂર્ણ કરીને પછી બીજી બાજુ કામ કરવું જોઈએ, પરંતુ આખો રસ્તો એકી સાથે ખોદી નાખવાથી અવરજવર વધુ કઠિન બન્યું છે। ખાસ કરીને સ્કૂલ વિસ્તાર હોવાથી વિદ્યાર્થીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને સુરક્ષિત અવરજવર મળે અને લોકોને લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓમાં રાહત મળે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં। જે આ થરાદથી લઈ અને ડીસા સુધી 60 કિલોમીટરનું અંતર છે, કે ખાસ કરીને જે થરાદ અને લાખણી વચ્ચે 20 કિલોમીટરનું અંતર આવેલું છે। આ 20 કિલોમીટરના અંતરમાં છેલ્લા 3 વર્ષથી આ રસ્તાનું રોડનું કામ ચાલી રહ્યું છે। બિલકુલ ગોકળ ગતિએ એનું કામ ચાલી રહ્યું છે। આ 3 વર્ષમાં ઓછામાં ઓછા 10 કોન્ટ્રાક્ટરો બદલાયા છે અને છેલ્લા 6 મહિનાથી એક કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યો છે। બિલકુલ તમે જોઈ શકો છો આ રસ્તાનું કામ બિલકુલ ગોકળ ગતિએ થઈ રહ્યું છે। અહીંયા ચાલનારા વાહનો પણ હેરાન થઈ ગયા છે, લોકો પણ હેરાન થઈ ગયા છે અને થરાદથી કોઈ ઇમરજન્સી પેશન્ટ હોય અને એને શિફ્ટ કરવાનું હોય ડીસા કે પાલનપુરથી આગળ અમદાવાદ સુધી જવાનું હોય તો 1 કલાકનો સમય લાખણી અને થરાદ વચ્ચે નીકળી જાય છે। એટલે હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે આ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેક લિસ્ટમાં નાખી અને નવા કોઈ કોન્ટ્રાક્ટરને કામ આપી અને જલ્દીથી જલ્દી આ રોડનું કામ પૂરું થાય એવી સરકાર પાસે આશા અને અપેક્ષા રાખું છું। મારું નામ બબુલા રામજીભાઈ આસલ, ભગવાનજી ગોળી આચાર્ય। અમારી શાળાને દરવાજા આગળ જે ડીસા હાઈવે ચાલે છે ત્યાં આગળ 2 વર્ષથી કામ ચાલુ હતું અને ફરીથી કામ ચાલુ થયું છે। એ કામ ચાલતી ધૂળ પણ ઉડે છે, બાળકોના સ્વાસ્થ્ય માટે કરતા છે અને શાળા આવેલી છે અને જે સવારે બાળકો આવતા અને બાળકો જતા બંને ટાઈમે ધૂળ ઉડે છે અને અકસ્માત થવાનો પણ ભયભીત રહેલો છે। પ્રાથમિક શાળા છે ભગવાનજી ગોળિયા, જે ડીસા હાઈવે ઉપર આવેલી છે અને રોડની એકદમ અડીને આવેલી છે, જે તે કારણે ત્યાં જે નવીન રોડ બને છે, જે કોન્ટ્રાક્ટરની બેદરકારી હતી એને વહેલી વ્યવસ્થા જે પહેલાં કરવી જોઈતી હતી, એક રસ્તો ચાલુ કરીને બીજો રસ્તો આખો રોડ ખોદી દીધો છે અને જે ભારે વાહનોનો અવરજવર બહુ રહે છે અને ભારે વાહનોને અવરજવરથી ધૂળની એટલી બધી ડમરીઓ અહીં ઉડે છે, તમે જોઈ શકો તો સ્કૂલ પણ નજીક છે એકદમ અને બાળકોના સ્વાસ્થ્ય ઉપર એટલી બધી ગંભીર અસર છે કે સ્કૂલથી ઘરે આવેલા બાળકો ઉધરસ લે એવા બધા લક્ષણો દેખાય છે બાળકોમાં, એટલે બાળકોને ગંભીર બીમારી થઈ શકે છે। એનાથી વધારે ખતરનાક એ વસ્તુ છે કે બાળક છૂટે છે ત્યારે વાહનોની બહુ અવરજવર છે, ધૂળની ડમરીઓ છે, તો કદાચ કોઈ સ્પીડમાં બાળકને સાથે કોઈ અગત્યની ઘટના બની જાય, કારણ કે ધૂળની ડમરીઓ ડ્રાઈવરને પણ દેખાતો ના હોય। એટલે અમારી ખરે એક માગણી છે કે 2 ટાઈમ સ્કૂલની બાળક આવતું હોય ત્યારે એને પાણી છોટે તો એના પહેલાં રોડ ઉપર ધૂળની ડમરીઓ ના આવડે અને સ્કૂલેથી છૂટે, કારણ કે જે આજુબાજુના ખેતરોમાંથી બાળકો આવેલા છે તો અમારા બાળકોના ભવિષ્ય સાથે કંઈ પણ ઘણી ઘટના બને એના માટે વાલીઓ આજે ચિંતા વ્યક્ત કરી બધા ભેગા થઈ અને શાસન પ્રશાસનને ખાસ અમારે કોન્ટ્રાક્ટરને આ બાબતે એની ઘોર બેદરકારીને કારણે જ્યારે અમે વારંવાર રજૂઆત કરવા છતાં, આચાર્યની તરફથી રજૂઆત કરવા છતાં પણ અહીં કોઈ એમની તરફથી કોઈ અમને વ્યવસ્થા કે કંઈ સુવિધા મળી નથી। એ પાણી છાંટવું જોઈએ, છાંટતા નથી। બાળકો આજે પણ એ રીતની પરિસ્થિતિમાં છે, કાલે પણ એ જ પરિસ્થિતિમાં છે। આ દેખીતા બસ આવે છે તો એટલી ધૂળ ડમરીઓ ઉડે છે કે અમે ઊભા નહીં રહી ગતા કે એટલી બધી ધૂળની ડમરીઓ ઉડે છે। અને બીજું કે ખાસ કે આથી અગાઉ પણ ઘણો સમય પહેલાં આચાર્ય તરફથી આ જે તૂટેલું છે, વરસાદને કારણે ત્યાં તૂટે છે આખો સ્કૂલની બાજુની દિવાલ, તો ત્યાં પ્રોટેક્શન દિવાલ પહેલાં કોન્ટ્રાક્ટર કરે, જેને કારણે આ ચોમાસામાં બાળક ત્યાં રમતું હોય તો પગ લપસી જાય તો બાળક રોડ ઉપર કોઈ
સ્પીડમાં ગાડી આવતી હોય તો આથી ટક્કર પર થઈ ટક્કરમાં આવી જાય તો બાળકને કશું ઘણી ઘટના બની શકે છે બાળકો સાથે. એટલે અમારે બાળકોની ચિંતા છે, મારે બીજું કોઈ નથી. ફક્ત કોન્ટ્રાક્ટરમાં રજૂઆત છે કે જો તમે હજુ પણ કાલે બેદરકાર તમે કલેક્ટરને રજૂઆત કરવાના હતા, કલેક્ટરને રજૂઆત કરવા ન છતાંય જો તમે આ કસૂરને ધ્યાન નહીં દોરો તો અમે વાલીઓ પણ આ રસ્તા ઉપર આવી અને બેસી જાશો, વાહનોને નિયમિત ચાલવા નહીં દઈએ. જ્યાં સુધી અમારી માગણીઓ સંપૂર્ણ 2 દિવસમાં નહીં સંતોષાય તો અમે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન પણ કરી શકશો. અને આ રસ્તો આ જે રસ્તો છે એ અમે રસ્તા વચ્ચે આવીને બેસી જશો દરેક વાલીઓ, કારણ કે અમારા બાળકો સાથે જે ચેડા થઈ રહ્યા છે એ અમે સહન નહીં કરી શકીએ. કેટલા સમયથી આ રસ્તો બને છે? આ રસ્તો તો 1 વર્ષથી બની રહ્યો છે, પણ કાયમ આ જ પરિસ્થિતિ છે. કોઈ વીકલી વ્યવસ્થા જ બની નથી. આ બંને સાઈડ એક જ સેમ પ્રકારની બને છે. ખરેખર કોન્ટ્રાક્ટરને એવું હોય કે એક રસ્તો વીકલી વ્યવસ્થા તો પહેલાં કરવી પડે. કોઈ ઇમરજન્સી 108 હોય કે ઇમરજન્સી કોઈ ગાડી ચલાવવા માટે કોઈ વીકલી વ્યવસ્થા એવી કોઈ કરી નથી. ફક્ત આખો રસ્તો ખોદી નાખ્યો છે. આપણું નામ? પ્રવીણભાઈ વરણ. કોઈ કેવું નથી, આ કોન્ટ્રાક્ટર આ 2-2.5 વર્ષથી કોમ ચાલે રહ્યો છે, હજુ સુધી કોમ કેવું નથી બરોબર. સવારના વહેલા અમે તો આવીએ તો અમારા ધૂળ બીજું ભરાઈ જાય અને અમારા છોકરા આજ ભણવાય હોય મૂકેલા નથી સ્કૂલે. આ સામે છે સ્કૂલ બરોબર. અને આ રીતે આટલું કોમ ઢીલું કરશે તો જે વસ્તુ અવર જવર જો નુકસાનકારક થશે એની જવાબદારી કોણ લેશે? અમારા ખાસ આગેવાન અને આ ગામ વડીલો બધાએ થઈ અને ભેગા થઈ અને સાહેબ શ્રી પણ હમણાં આવશે, આચાર્ય સર, અને આવી અને આ બધું આ વસ્તુનું કહેશે. કારણ કે આ તકલીફ વારે ઘડીએ આવીને અને હું પરમ દિવસે પણ બાઇક લઈને પડી ગયો હતો મારા ખેતર આગળ. અચાનક ખાડો એવો પડ્યો હતો, એવો અંદર પડી ગયો બરોબર. અને રોજ એક્સિડન્ટ થાય. આજ મારા છોકરાને ભણવા હું મૂકવા નથી આવ્યો સ્કૂલે. સાહેબ જલ્દી આ કામ ફટાફટ પટવું જોઈએ. શું નામ આપનું? મહેન્દ્રભાઈ બાબુભાઈ ગામ